નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, 15મો અધ્યાય એટલે કે ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ, એના વિશે આજે ચર્ચા કરવા માટે અમદાવાદથી મારી સાથે જોડાયા છે મોટિવેશનલ સ્પીકર પલ્લવીબેન આચાર્ય. પલ્લવીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આભાર. પલ્લવીબેન, આજે ભગવદ્ ગીતાનો 15મો અધ્યાય, એમના વિશે આપણે આત્મિક ચિંતન કરવાનું છે અને આપનો એના વિશેનો અભિપ્રાય જાણીશું. જી કિશોરભાઈ, મને એકચ્યુઅલી આ વિચાર એના માટે આવ્યો કે પર્ટિક્યુલર જ્યારે બી કોઈનું મૃત્યુ થાય છે ત્યારે એની પાછળ જનરલી 15મો અધ્યાય બોલે છે. હવે 15મી અધ્યાયની ઘણી બધી ઝેરોક્ષ આપણે જોયેલી છે કે એમને એમ શ્લોક વાંચી જાય, બરાબર, પછી ખબર ના હોય કે એકચ્યુઅલી એમાં શું કેવા માંગે છે. ભગવાન એમ કે ભાઈ ઉર્ધ્વ મૂલ અધર શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસ્તે યસ્ય પર્ણાની યત સંવેદ વેદવિત. પણ એનો મતલબ શું થાય એ જનરલી કોઈને ખ્યાલ નથી હોતો. બરાબર. એટલે આજનો આપણે આ જે ટોપિક છે એના ઉપર ચર્ચા કરીએ. એટલે આજે પેલો તમે સપોઝ શ્લોક લો, કૃષ્ણ ભગવાને આમાં એટલી અદ્ભુત વાત કરી છે કે આ વૃક્ષની જે શાખાઓ છે એ ઉપર તથા નીચે બધે પ્રસરેલી છે અને એનું મૂળ ઉપર છે, શાખાઓ બધે પ્રસરેલી છે. એટલે એની જે ડાળખીઓ જે કહેવાય એ બધી આપણી ઇન્દ્રિયો જે કહીએ ને એ બધી એની ડાળખીઓ છે. એટલે વૃક્ષ જે છે એ આખું એનું જે મૂળ જે છે એ ઉપરથી નીચેની તરફ જાય છે. હવે આજના સમયમાં તમે જોવા જાવ ને તો આ વિચાર આખો એકદમ ક્રાંતિકારી વિચાર લાગે. કારણ કે ઘણા બધા બુદ્ધિજીવીઓ જે છે જે એવું માને છે કે જગતનો વિકાસ છે નીચેથી ઉપરની તરફ થયો છે. સપોઝ ફોર એન એક્ઝામ્પલ તમે ડાર્વિનનો સિદ્ધાંત જુઓ કે કાર્લ માર્ક્સ જુઓ અથવા તો બોક્સન છે અને એવા ઘણા બધા બુદ્ધિજીવીઓ જે આપણને કહેતા આવ્યા છે કે આપણો વિકાસ છે, સપોઝ એમ કે વાંદરમાંથી આપણે મનુષ્ય થયા અને પછી આપણી ચેતના વિકસી ને પછી આમ થયું ને પછી આપણે વિકાસ કર્યો. હવે એ જે આખી અને હિન્દુ ની જે આપણી સંસ્કૃતિ છે, સનાતન સંસ્કૃતિ, એની જોડે આ કાર્લ માર્ક્સ ના કે આ ડાર્વિન ના કે એ વિચારોને જોવા જાવ ને તો એકદમ ઓપોઝિટ લાગે. કારણ કે આ જે ભગવાનનું જે વચન છે બહુ ક્રાંતિકારી છે, કૃષ્ણનું આ વચન, અને એકદમ ગૂઢ અર્થમાં આખું રહેલું છે. કારણ કે આપણે શું માનીએ છીએ કે મૂળ ઉપર છે, શાખાઓ નીચે છે, ઊંધું વૃક્ષ છે આ સંસારે. કે તમે વિચારો કે આપણે છોકરાઓ છે એના મા બાપને પગે લાગે, તો મા બાપને શું કામ પગે લાગે છે? કારણ કે મા બાપ છે એનું મૂળ છે. એટલે આપણે એના મૂળમાં જવા કોશિશ કરીએ અને આપણે એટલા માટે મા બાપને પગે લાગીએ છીએ. હવે જો આપણું જે તમે ડાર્વિનના વિચારોને જોવા જાઓ તો આ કૃષ્ણના આ પુરુષોત્તમ યોગ કરતા આ ડાર્વિનના અને કાર્લ માર્ક્સના વિચારો છે તદ્દન અલગ દેખાય. એટલે ભગવાનનું વચન એકદમ ક્રાંતિકારી છે અને ખરેખર સંસારમાં આમ જો જોવા જાવ ને તો મૂળ હંમેશા જેને કહેવાય ને કે ઉપર હોય અને આપણે બધા એના ડાળખી, પત્તા, કોઈ દિવસ તમે મૂળને જોઈ શકતા નથી. કારણ કે પાંદડું છે એ ક્યારેય કોઈ મૂળને જોઈ નથી શકતું, સિવાય કે એનું જે બીજ જે છે એ બીજમાંથી બીજ આખું તૂટશે, એમાં માટી જશે, એ આખું ફલિત થશે ને એમાંથી જ ઝાડ થવાનું છે. એટલે કૃષ્ણનો કન્સેપ્ટ આખો એ છે કે તમે તમારા બીજમાં જાઓ, તમે તમારા મૂળમાં જાઓ, પછી ચાહે એ કોઈ પણ ભક્તિ માર્ગ હોય કે તમારો યોગ માર્ગ હોય કે સકામ કર્મ, નિષ્કામ કર્મ, સાંખ્ય યોગ, ઘણું બધું ભગવાને કહ્યું છે. પણ કોઈ પણ રીતે એની હાવ તમે તમારા રૂટને પકડો તો તમે કોણ છો એ તમને ખ્યાલ આવશે. બરાબર. એટલે કૃષ્ણએ જે કીધું છે એમાં મૂળ એનો અર્થ એનો આખો આ વિચાર રહેલો છે. હવે આપણે જેને પેલી પ્રાઇમલ થેરેપી જેને કહેવાય, પ્રાઇમલ થેરેપી એટલે ગુજરાતીમાં કહીએ તો પ્રાથમિક થેરાપી. પ્રાથમિક થેરાપી જે છે, જે અમેરિકામાં એક જેનોવ કરીને એક હતા, એમણે આખી આ પ્રાઇમલ થેરાપી શોધેલી. અને એ થેરાપીનો દ્રષ્ટિકોણ એવું હતું કે જો કોઈ વ્યક્તિને એમ કે સંપૂર્ણ જો સ્વસ્થ થવું હોય ને તો એને પોતાના મૂળમાં જવું જોઈએ.
હવે તમને એક સિમ્પલ ભાષામાં કહું, જ્યારે માણસ 60+, 70+, જેમ જેમ એની ઉંમર વધતી જાય, મૃત્યુની નજીક પહોંચે છે, ત્યારે આપણે એમ કહીએ ને કે એનો બાળક જેવો સ્વભાવ થઈ ગયો. ત્યારે બાળક અને વૃદ્ધ એ બંને સરખા છે. એનું રીઝન શું કે એ એના મૂળ તરફ પાછું જઈ રહ્યું છે. એટલે આને જે આખું સરસ આખું કહ્યું હતું કે જો એમ કે સંપૂર્ણ સ્વસ્થ થવું હોય, તમારી એની મૂળ જે ચેતના છે ને, ચેતનામાં પાછું વળવું. એટલે આના જે બાળક અને કૃષ્ણના જ સિદ્ધાંતને બહુ સરસ રીતે આખું એક્સપ્લેન કરેલું કે જ્યારે તમે તમારા હું કોણ છું, હુ આર યુ, એને જો પકડશો તો તમે તમારા મૂળ સુધી જઈ શકશો. હવે આ મૂળને આપણે જે કરીએ છીએ, સપોઝ મેં વૈરાગ્ય લઈ લીધો કે મેં બધો સંસાર છોડી દીધો, તો એનો મતલબ શું થયો કે હું ઝાડની બધા ડાળી પાંખડા ત્યાંથી તૂટીને અલગ થઈ ગઈ. મેં મારી જે મેઇન જે રૂટ હતું ત્યાં સુધી હું પહોંચી નહીં, મેં અધવચ્ચેથી રસ્તો મારો કાપી નાખ્યો. જે મૂળ છે એ તો ફરીથી પાછું બીજું પાંદડું ઉગાડવાના જ છે. એટલે તમારી જે વાસના જે છે, તમારી જે ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓથી ફરી પાછા તમે જન્મ લેવાના જ છો. તો એક વસ્તુ છે કે જ્યારે તમારી સદંતર તમારી ઈચ્છાઓ, તમારી બધી જ મોક્ષની પણ કામના ના હોય, તમારી બધી કામનાઓ, બધી ઈચ્છાઓ જ્યારે સંપૂર્ણ નિર્મૂળ થઈ જશે, ત્યારે ફરીથી પત્તું નહીં ઉગે. ફોર એન એક્ઝામ્પલ કે તમે થડને કાપો છો તો ફરીથી ઝાડ ઉગવાનું છે. તમે એ વૃક્ષને એના મૂળમાંથી જો ઉખેડશો તો પછી ડાળી, ડાળખા, પત્તા એ બધું ફરીથી ના ઉગે. એટલે કૃષ્ણની જે આ વસ્તુ જે હતી, પહેલા શ્લોકમાં એને બહુ જેને કહે કે ગૂઢ ચિંતન ભર્યું હતું આખું. કે ભાઈ મૂળ જે છે, હું ઉપર છું, તમે બધા મારા ડાળ અને પાંદડા એ બધા ઝાડ, વૃક્ષ એ છો. આપણે ક્યારેય ચેતના સુધી પહોંચી નહીં શકીએ. એનું રીઝન એ કે આપણે એને ડાયરેક્ટ જોઈ શકવાના નથી. જોઈને જોવું હોય તો તમારે અંતરતમ ગૂઢ રહસ્ય જાણવું બહુ જરૂરી છે. કૃષ્ણ જે કે છે કે ભાઈ બધી જગ્યાએ હું છું. તમારા જે આપણે કહીએ કે ભાઈ દરેક માણસની અંદર કે પશુ, પક્ષી, પ્રાણી, દરેક જગ્યાએ આ ઈશ્વર રહેલો છે, અથવા તો અસ્તિત્વ જે છે એ જ ઈશ્વર છે. આવા ઘણા બધા જગ્યાએ આપણે ડાયલોગ સાંભળીએ કે અસ્તિત્વ છે, ઈશ્વર છે. હેવ યુ એની એક્સપિરિયન્સ કે આ અસ્તિત્વ છે? હું તમને કિશોરભાઈ તરીકે જ જોઉં છું, બરાબર. હું તમને અત્યારે એમ નથી જોતી કે આ ભગવાન બેઠા છે મારી સામે. બસ સેમ તમે મને પલ્લવી તરીકે જુઓ છો. યુ નેવર થોટ કે ભાઈ આ સામે બેઠા છે ઈશ્વર છે. આ કક્ષાએ પહોંચવા માટે શું કરવું જોઈએ? નરસિંહ મહેતા જે ગયા હતા એ ભક્તિના માર્ગે ગયા, અને પછી એને કહ્યું કે ભાઈ આ નરસિંહ મહેતાને જે અનુભવ થયો છે એ જ મીરાબાઈના અનુભવ થયો છે. આ બધાના અનુભવ સરખા છે કે અસ્તિત્વ છે, ઈશ્વર છે. હા, એનો રસ્તો હતો એ અલગ હતો. બરાબર. હવે આ જયારે તમારે એક જોવું હોય કે ભાઈ દરેક વ્યક્તિમાં કે પશુ, પક્ષી, પ્રાણીમાં ઈશ્વર છે કે નહીં, તો તમારે પહેલા તમારા પોતાની અંદર જાગો કે તમે કોણ છો. ત્યારે મને ખબર પડશે કે મારો જે આ સોલ છે, પ્યોર સોલ છે, અસ્તિત્વનો મીન્સ કે ઈશ્વર છે એ અંદર મારી અંદર વસેલો છે. હું પેલા મારી જાતને જોઈશ તો મને ખબર પડશે કે અચ્છા તમારી અંદર કોણ છે. બરાબર. જ્યારે આપણે લોકો દુનિયામાં એટલા બધા બિઝી હોઈએ છીએ કે આપણે બીજી વસ્તુને જ જોઈએ છીએ, આપણે સામેવાળાને જોઈએ છીએ. આપણે ક્યારેય આપણી અંદર જોયું નથી કે આની અંદર કોણ છે. એટલે ભગવાન આખું કીધું કે તમે તમારા મૂળ સુધી પહોંચો તો તમને ખ્યાલ આવશે કે તમે કોણ છો. તો તમને રિયલાઇઝ થશે કે સામેવાળી વ્યક્તિ કોણ છે, કે આ ઝાડ કોણ છે, કે આ ઇવન હું તો કહું છું નિર્જીવ પથ્થર બી ભલે સાવ નિર્જીવ પથ્થર છે, પણ એ પણ એક અસ્તિત્વનો પાર્ટ છે. આ અસ્તિત્વમાં ક્યારેય કોઈ નવી વસ્તુ સર્જન થતી નથી. અસ્તિત્વ અનાદિ છે, અનંત છે, એનો કોઈ દિવસ અંત નથી આવ્યો. એટલે ભગવાને એ કીધું કે ભાઈ તમે આવશો, જશો, રહેશો, નહીં રહો, પણ આ જે અસ્તિત્વ જે છે એ અનાદિ છે, અને એમાં હું છું. એટલે પૃથ્વી ના હોય કે માણસ ના હોય, કોઈ ગ્રહ ના હોય, તો એનો મતલબ એવો નથી કે કશું જ નતું, તો પણ ઈશ્વર તો હતા જ. બરાબર. સરસ. આખું બહુ ગૂઢ ચિંતન છે આખું એના ઉપર. સરસ વાત કરી. આમાં જ્ઞાન અને ખાસ તો બુદ્ધિ અને મન, એનો શું રોલ હોય છે?
બુદ્ધિ જે છે ને એ એકચ્યુઅલી આપણે ખબર છે તમને, મેં તો બહુ બધી જગ્યાએ સાંભળ્યું છે કે બુદ્ધિ જે છે એના દેવતા બ્રહ્મા છે. બ્રહ્માના દેવ મીન્સ કે બ્રહ્માની બુદ્ધિ કહેવાય. હવે દરેક જયારે તમે વિચારશો કોઈ પણ એક વસ્તુ વિચારો, કોઈ પણ વસ્તુ કે ભાઈ આ બધી અસ્તિત્વ છે, એમાં ઈશ્વર છે, એટલે તરત બુદ્ધિ જે છે ને એ આપણને સામો સવાલ કરે. હવે જયારે ભગવાનને તમે પગે લાગો છો, બરાબર, તો ઘણા બધાને એમ થાય કે યાર આ તો આ મૂર્તિને શું પગે લાગતા હશે, પણ આપણે શું કામ પગે લાગીએ છીએ? હિન્દુ સંસ્કૃતિના જે મૂળ જે હતું કે ભાઈ આપણે શું કામ પગે લાગીએ છીએ. ઘણા બધા ધર્મમાં ઈશ્વરની મૂર્તિ નથી હોતી, આપણા હિન્દુ ધર્મમાં આપણે ઈશ્વરની મૂર્તિ રાખીએ છીએ. એનું આપણા સંતો મહાત્માઓ કેટલા બધા બુદ્ધિશાળી હશે, અથવા તો એનું કેટલું ગહન ચિંતન હશે. ભગવાનને પગે લાગવાનું એક જ મતલબ છે કે તમે એના શરણે જાઓ. તમે કોઈના પણ શરણે જાઓ. જાપાનમાં એક આખી સિસ્ટમ, એટલે જાપાનમાં એક બહુ સરસ આખી સિસ્ટમ છે. ત્યાં જે સપોઝ આજે તમે સંન્યાસ લીધો, તો આ બહુ વર્ષો પહેલાની આખી વાત હતી. અને ત્યાં એને એક કામ પેલા શું સોંપે કે ભાઈ આ જે એ લોકોનું બુદ્ધ ભગવાનનું જે પેલું હતું મઠ, એમાં જે પણ કોઈ આવે એમાં તમારે ફક્ત અને ફક્ત જે બી કોઈ એન્ટર કરે એને પગે લાગવાનું. હવે એવી રીતે એક બેન હતા, એને 9 વર્ષ સુધી એ સતત જે બી કોઈ આવે એને પગે લાગે, જે બી કોઈ આવે પગે, બીજું કોઈ જ કામ નહીં, ફક્ત અને ફક્ત પગે લાગવાનું. પછી એ લોકો ત્યાં સુધી કે એ લોકો ચપ્પલ બી હોય ને તો ચપ્પલ ને બી પગે લાગે. કાં તો કે તમારી ઉપર બહુ સારો, એમ કે ભાઈ આજે અમે તારો યુઝ કરીએ છીએ ને તે બહુ સારું. હવે એને પગે લાગવાનું રીઝન શું હતું? આપણે ભગવાનને પગે લાગીએ છીએ, મૂર્તિ બનાવીને પગે લાગીએ છીએ, અને એ લોકો એમને પગે લાગે છે, પણ મતલબ તો સેમ થયો કે યુ હેવ, તમારે કોઈના શરણમાં જાઓ, કોઈને સરેન્ડર કરી દો. હવે જો સરેન્ડર કરી દેશો તો ફાયદો શું થશે કે આજે હું કમ્પ્લીટ કિશોરભાઈ ને કહું, કિશોરભાઈ તમે કહો એમ, મારે એટલે મારી બુદ્ધિ જે છે કે મારું મન છે કઈ વિચારશે નહીં, કે ભાઈ કિશોરભાઈ જેમ કેમ આપણે કરવાનું છે, બસ વાર્તા પૂરી. હવે ઈશ્વરના શરણમાં જાઓ ત્યારે તમારી આ જે બધી દુનિયાની જે બધી ચિંતાઓ છે કે ભાઈ આ પૈસા ને ઘર ને મકાન છોકરા ને જેટલી બધી આપણી છે ટેન્શન, નીકળીએ ત્યારથી ટેન્શન, રાતના ઘેર આવે ત્યાં સુધી ટેન્શન હોય, એ બધું ટેન્શન શરણમાં જવાથી ફક્ત આટલો ફેર પડશે કે તમે એટલા બધા માનસિક શાંતિ થઈ જશે. કારણ કે પછી આપણે નથી વિચારવાનું, આપણે ભગવાનને પગે લાગ્યા, એના શરણમાં જતા રહ્યા, અને એટલા માટે હિન્દુ સંસ્કૃતિએ ભગવાનની મૂર્તિઓ બનાવી અને આપણે એના શરણમાં જવાનું ચાલુ કર્યું છે. એ એકચ્યુઅલી એમ કહેવાય છે કે બ્રહ્માજી, બરાબર, બ્રહ્માની બુદ્ધિ છે એ બ્રહ્માજી આપેલી છે. જ્યારે કઈ પણ આપણે વસ્તુ વિચારીએ છીએ ત્યારે બુદ્ધિ એની વચમાં પ્રશ્ન કરે છે, અને બુદ્ધિ છે કે એ પ્રમાણે મન એને અનુસરે. તમને એક વસ્તુ જે કહીએ કે હિન્દુ ધર્મમાં, બીજા બધા ધર્મમાં તો નથી, અને હિન્દુ ધર્મમાં આપણે મૂર્તિ પૂજાને માનીએ છીએ. હવે મૂર્તિને આપણે શું કામ પગે લાગીએ છીએ? મૂર્તિને એટલા માટે પગે લાગીએ છીએ, એનો મતલબ એ થાય કે તમે એના શરણમાં જાઓ છો. પર્ટિક્યુલર જાપાનમાં જે જગ્યાએ બૌદ્ધ ધર્મ બહુ ડેવલપ થયેલો છે, તો એ જાપાનમાં આખું એક દાકોવિચ કરીને, એટલે નામ તો હું એક્ઝેક્ટ યાદ નથી, એ બૌદ્ધ ધર્મમાં કેવું છે કે તમે ત્યારે જ્યાં દીક્ષા, એટલે આપણી ભાષામાં એને દીક્ષા કહીએ કે દીક્ષા લો કે એના સંન્યાસી લો, જે એનો શબ્દ હોય એ, ત્યારે એ લોકોને પહેલું કામ એ આવે, એક બહુ સરસ આખો ઇન્સિડન્ટ છે, મેં આખો વાંચેલો છે ઓશોના પેલામાં, કે એને એક કામ સોંપેલું કે ભાઈ તમારે કોઈ પણ મઠમાં, બુદ્ધ ધર્મનો મઠ હોય, એ મઠમાં જે પણ કોઈ આવે તો તમારે એને પગે લાગવાનું, બસ, બીજું કશું જ કામ નહીં, કોઈ મેડિટેશન નહીં, કશું નથિંગ, ફક્ત તમારે એને પગે લાગવાનું. એ જે બેન હતા એનું હું નામ ભૂલી ગઈ છું, 9 વર્ષ સુધી એ બેન જે પણ કોઈ ત્યાં મઠમાં આવે એને પગે લાગે. એને એટલી બધી આદત પડી ગઈ હતી કે પછી આપણને એમ થાય કે આ બુદ્ધિ તરત વિચાર કરે કે પગે લાગવાથી એને શું ફાયદો થતો હશે. આજે એમ કે ભાઈ મેડિટેશનમાં બેસે તો કઈ જ્ઞાન મળે કે કઈક પ્રકાશનું કિરણ દેખાય, પણ તમે પગે લાગ્યા કરે, બીજું કઈ ધંધો જ નહીં, ખાલી પગે લાગ્યા કરે, તો એમ કે એનાથી એ તરત બુદ્ધિ સવાલ કરશે. પણ એનું જે ગહન ચિંતન હતું કે આજે 9 વર્ષ પછી એ બેનની જે કન્ડિશન હતી, એટલા બધા એ શરણમાં જતા રહ્યા હતા કે પછી એને કોઈ બુદ્ધના શરણમાં જવાની પણ પેલી નહીં, કારણ કે એ શરણાગતિનો ભાવ એનો એટલો બધો એના હૃદયમાં આવી ગયો હતો, એ અસ્તિત્વના શરણમાં જતા રહ્યા. જ્યારે પણ બુદ્ધિ તમને આવી રીતે પ્રશ્ન કરે, એટલે આપણે હિન્દુ ધર્મની જે માન્યતા જે છે, હિન્દુ ધર્મમાં જે આપણે મૂર્તિ પૂજાને માનીએ છીએ, એનું મેઇન રીઝન આ છે કે
સવારથી આપણે નીકળીએ ને ઓફિસ ને આન તેન બધા 25 જાતના છોકરા ને સંસાર લઈને બેઠા હોઈએ, 25 જાતના ટેન્શન લઈને બેઠા હોઈએ, પછી તમે જ્યારે એ મૂર્તિની સામે પગે લાગો છો, તો ફક્ત અને ફક્ત એનો મતલબ એ થાય કે તમે અસ્તિત્વના શરણમાં જયા. હું તમને સિમ્પલ રીઝન એક્ઝામ્પલ આપું કે હું એમ કહું કે કિશોરભાઈ તમે કહો એમ હો. બસ હવે કિશોરભાઈ તમે કહો એમ આપણે કરીએ. હું આટલો બી શબ્દ બોલીશ એટલે મારી મનના જે વિચાર છે એ બધા બંધ થઈ જશે. એનું રીઝન છે કે હવે ટેન્શન તમારું કે તમારે મને કયા શું વાત કરવાની, તમારે મારી જોડે શું ચર્ચા કરવાની. હું એમ કહું કિશોરભાઈ તમે કહો એમ. તો જ્યાં અસ્તિત્વને આપણે કહીએ કે ભાઈ ચલ કૃષ્ણ કહો કે રામ કહો કે જે બી ભગવાનનું નામ લો, એ તમે જેમ કહો એમ એટલું જયારે તમે અસ્તિત્વના શરણમાં જતા રહો છો, તો આપણે સદંતર આપણી બુદ્ધિ અને મન એ દલીલ કરવાનું બંધ કરી દેશે. એટલે એ જે માનસિક શાંતિ હશે એ આખી અલૌકિક માનસિક શાંતિ હશે. પછી કોઈ પણ પ્રશ્ન છે તમારા મન સુધી નહીં આવે, કારણ કે તમારી ઉપર જ્યાં મૂળ આપણું ઉપર છે, તમારી ઉપર એક અસ્તિત્વ છે જેને તમે સોંપી દીધેલું છે કે તું જાણે તારું કામ જાણે. એટલે સંપૂર્ણ શરણાગતિ. સંપૂર્ણ શરણાગતિ. તો ખૂબ સરસ આજના વિષય વિશે બહુ સરસ ચર્ચા આપણે કરી થઈ. અને ખાસ તો આપણું જે જીવન છે એનું જે ભગવાન જે ઉપર જે ઝાડ છે એ ઉપર છે અને એના મૂળ એના ડાળખી ને બધું નીચે છે, એ રીતે આખું સમય સમજાયું. આપનો આ માટે ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ.